અને હવે કહેવાય કે બધાય દેવતાઓ બધાય આકાશ માર્ગેથી કૈલાસ પર્વત ઉપર નજર કરે છે કે આ મહાદેવને કૃષ્ણ પ્રત્યેની તાલાવેલી કેટલી છે. અને અતીતને કારણે કે ગોકુળની અંદર પેલું દર્શન કરવા માટે જ સ્વયં મહાદેવ આવ્યા છે. કૃષ્ણ પેલું દર્શન કરવા સ્વયં કૃષ્ણજી આવ્યા છે. મહાદેવને સાડી પહેરાવે છે. મહાદેવને સાડી પહેરાવી તો મહાદેવને મૂંઝારો થવા લાગ્યો. કારણ કે એને મોટો હાવ દિગંબર ખાલી વ્યાગંબર પહેરનારા છે. એકદમ મૂંઝારો થવા લાગ્યો. પાર્વતીજીની કે કેવું કેમ જો એમ કહીશ ને કે મૂંઝારો થાય તો તરત કહેશે તમારું નામ ને એમ કહી વળી મને ઘરે બેસાડી દેશે. પાર્વતીજીને કહે છે કે દેવી આ સાડી તમે મને પહેરાવી છે મને બહુ મૂંઝારો થાય છે. મૂંઝારો થાય છે એમ કઈ વાંધો. અને માં પાર્વતી સાડીનો પાલો પહેરવો, ડાબા ખંભા ઉપર પાલો જવા દીધો, બેંગોલી પહેરાવી. આનંદ કરાયો મહાદેવને. અહીંયા સોળે શૃંગાર થયો અને મહાદેવ સોળે શૃંગાર સજી અને તારાચંદ તારું વર્ણન કર્યું છે. એક બાર શ્રી ભોલે पार्वती ने मना किया, ये पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. પછી માં પાર્વતી કહે ઓ મોરે ભોલે જો તમને પેલા કહ્યું રાસ રમતા ન આવડે તો છાનામાં બેસજો. રાસ રમતા ન આવડે ને તો છાનામાં બેસજો. અને કદાચ રાસ રમતા રમતા તો પગની ઠેસી જો અવળી જગ્યાએ પડી તો આ તો રજની ગોપીઓ છે, બહુ ચાલાક છે, તમને પકડી લેશે. આ કોઈ મહાદેવ હાલતા છે અને ધીમે ધીમે માં પાર્વતી મહાદેવ પાછા ઉભા રહ્યો. તમે ભૂલી કેમ જાઓ છો કે તમે સ્ત્રીનો પહેરવેશ પહેરો તો પુરુષની જેમ ન હલાય, તો તમારે સ્ત્રીની જેમ આવવું પડશે. સારી દ્રશ્ય કેવું ઊભું એ મહાદેવ સ્ત્રીની જેમ લટકા કરતા કરતા ઠુમક 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 મહાદેવ ચાલે. બરોબર કે ભાઈ વ્રજની અંદર પહોંચ્યા અને વ્રજની અંદર પહોંચે છે
ગોપીઓની સામે દ્રષ્ટિ કરે જોવે તો બધી ગોપીઓ, કોઈ પુરુષ જ નહીં, શું થાય બધી ગોપીઓ. મહાદેવને થોડુંક આમ બીક તો લાગી ગયું, ડર લાગ્યો કે આમાં નહીં પકડાઈ જાય ને શરમાવા જેવું થશે તો શું કરવું. પણ સાહેબ જેને આશા ને જેને જિજ્ઞાસા હોય ને, મેં તારું નામ લઈને મારી નામ મૂકી મજધાર, તાર મારો તું બેઠો પછી ઠીક કરશી તલવાર. મને દુનિયાની પરવા નહીં, હું તો મારા નાથના દર્શને આવ્યો છું. અને ત્યારે બરોબર વ્રતની અંદર જાય અને ધીમે 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 રાસ રમે છે. હવે ઘટના એવી બને, એકાબીજી ગોપીઓ ખુસુર ખુસુર કાનમાં કરે, માં પાર્વતીની દ્રષ્ટિ ગઈ કે ખુસુર ખુસુર કરે, મહાદેવ પકડાય તો નથી ગયા ને. જોઈએ તો મહાદેવની પત્ની ઠેસી હાથી બધી ગોપીઓ દાંત કાઢે છે, હસે છે. માં પાર્વતી રાસ રમતા રમતા થોડા ઉતાવળા આવ્યા. મહાદેવની બાજુમાં જઈને કોણી મારી, નીચે નજર કરો, ઠેસી ગરાઈને પડી ગયા પછી તમારા પગની ઠેસી પડે છે, પકડાઈ જાશો. કાંઈ વાંધો. મહાદેવને બહુ હેરાન કર્યા છે ગોપીઓએ. મહાપાર્વતીનો પેલો ફાળો છે. મહાદેવને બહુ હેરાન કર્યા. કોની મારી ઠેસી પાડો સીધી, કોઈ વાંધો નહીં. રાસ હવે સાહેબ સ્ત્રી રાસ રમતી હોય, પુરુષ રમતો હોય, ફેર ન હોય, લટકામ ફેર પડી જાય, ખબર પડી જાય કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે. અને ત્યારે ધીમે ધીમે આગળ રાસ જાય ને તેમાં થયું એવું, મહાદેવનું ઘરેનું ભૂલમાં રહી ગયું, મોઢું કાઢી પાડું. હા અને ગોપ્યું કનૈયાને ખબર પડી ગઈ, બહુ મહાદેવ આવ્યા છે. એસી બજાઈ બંસી સુધ બુધ બોલે ભોલેનાથજી. હોય હોય મહાદેવને ખબર પડી, કનૈયાએ વાંસળી કેવી વગાડી, એ હો કાના બંસરી पे जाओ वारी वारी, हो काना बंसरी पे जाओ वारी वारी. तोरी बंसरी की धुन लागे प्यारी, तोरी बंसरी की धुन लागे प्यारी. हो काना बंसरी पे जाओ वारी 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 वारी. हो काना बंसरी पे बजाई बंसी आपको हम वातावरण बताने को नहीं आए. ऐसी बजाई बंसी शुद्ध बुद्ध भूले नाथ रे. અને કેવી વાંસળી વગાડી, જે રાસલીલા હતી ને, રાસલીલા મૂકી તડકે અને મહાદેવના તાંડવના સુર લાગ્યા. શૈલ સંગ સંવિશાલ જટાજુ તરંગતા, રંગ ગીત રંગ માલ વિમલ બીજ ગાવે. લાલ લાલ ચંદન કી ગોલબાર, મુક્તો સિંહ ગુલાલ હરદી વરસા દે. સોનમ કી કંઠ પર रुद्रमाल हर दयाल राजे. हे डम 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 रुमाल रुमाल नाद वेद शंकर महाराज या तांडव नाचे, भोले महाराज या ऐसी बजाई बंसी बोले भोलेनाथ ने. પછી इसक गई जब सर से सारी, इसक गई जब सर से सारी.
વચ્ચે એકલા મહાદેવ અને સામે કનૈયો વાંસળીના સૂર રેલાવે. સાહેબ આ દ્રશ્ય વનરામની અંદર કેવું ઊભું થયું. કનૈયો વાંસળીના સૂર રેલાવે મહાદેવ તાંડવ નૃત્ય કરે. તાંડવ કરતા કરતા મહાદેવે કીધું કે હાલો હવે તમે મારી એને નૃત્ય કરો. બહુ મને હેરાન કર્યું. આમાં ઠેસી મિલાવું તો ખબર પડે. કારણ આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સાહેબ આદિ અનાદિ જે નિરંજન નિરાકાર છે એનું સમગ્ર જગતની અંદર કોઈ નથી. એક જ મહાદેવ. અને એ મહાદેવ તાંડવ નૃત્ય કરી અને મહાદેવ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવે અને બધી વ્રજની ગોપીઓને કૃષ્ણ પરમાત્માને બધાને દર્શન કરી અને મહાદેવ ત્યાંથી કે હાલો હવે આપણું કામ દૂર. પાર્વતી કીધું તમારે આવવું છે તો કે તમે જાઓ, મારે મોડું થઈ જશે. અને પાર્વતી ત્યાં રોકાણા છે. અને સાહેબ વચ્ચે કનૈયો ઊભો અને સરસ ભૂમિમાનો રાસની શરૂઆત કરે. આપણે પણ એક મહાન રાસ બધાને રમવાનું છે. શરદા પૂનમ રાતડીને ગાઈ ચાંદો ઉગ્યો આકાશ રે. આવેલ આશા ભયા મોટો રાઉન્ડ કરજો. આમ જો બધાને રમવાનું મોટો રાઉન્ડ મોટું ચકેડું કરો. મારો બાપ આવો આનંદ કોઈ નહીં મળે. મોટા વડીલો બધા મોટા ચક્કર કનૈયાની બાજુમાં રાસ એવો હોય ને આવું હોય. Tara